જય માતાજી, રામ રામ. તો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું છું શૈલેષ અને આ છે મુક્તા. તો તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આજે અમારે શેની વાત કરવાની છે. તો દાદીમાનું ગામ કયું હતું, મૂળ ગામ, અમારું કયું ગામ, અમે કઈ જ્ઞાતિના, તો બધું જ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે બીજાની જેમ આપણે છે ને બહુ મોટો વિડીયો નથી કરવો. બધા લોકો છે ને છેલ્લે એન્ડમાં બધું કે આપણે એવી રીતે નથી કરવાનું. આપણે પહેલાં જ બધું આપણે કહી દેવાનું છે રેગ્યુલર જે આવતું હોય એ. શું કહેવું, સાચું કે ખોટું? એમ. તો તમારું ગામ કયું? ખાંભા. તો જો પહેલાં છે ને આપણે ગામથી શરૂઆત કરી. તો અમારું મૂળ ગામ છે ખાંભા. અને દાદીમાના ગામની વાત કરું ને તો દાદીમાનું ગામ છે મૂળ પીપરિયા. પછી અહીંયા આ એનું ખાંભા મોટા દીકરાની ઘેરે રહેતા હતા. હવે વસ્તેરા દીકરાની ઘેરે વયા ગયા છે. આપણું ગામે પીપરિયા જ કહેવાય, પણ એ તો આપણે કેટલા વર્ષ આવે આપણે મૂકી દીધું ને. હવે અહીંયા બધું વિકસાવી નાખ્યું. ખાંભામાં તો આપણે ખાંભા જ કહેવાય ને. હવે ખાંભા. દાદીમાનું તો મૂળ ગામ પીપરિયા. તો અમારું ગામ છે ને ગીર ખાંભા કહેવાય. અમરેલી જિલ્લામાં આવ્યું છે. અમરેલી જિલ્લાની અંદર ગીર ખાંભા તાલુકો કહેવાય. જો તમારે કોઈને આવવું હોય તો અમરેલીથી આવી શકાય, રાજુલાથી આવી શકાય, ધોકડવાથી આવી શકાય, નાગેરીથી આવી શકાય. અહીંયા અમારા ખાંભાથી છે ને બધું 35 કિલોમીટરનો એરિયો થાય. રાજુલા 35, તલાળા 35, કુંડલા 35, ધારી 35, ધોકડવા 35, નાગેરી 35, બધે 35નો આંકડો છે. તો આ આવવું હોય ખાંભા બાજુ તો અવશ્ય આવજો. જો અમારું ગામ છે ને ગીર ખાંભા છે. તો હવે અમારા જ્ઞાતિની વાત કરું ને તો મેસી આપણી સરનેમ કઈ છે? વાળા. અટક કહેવાય. હા, અટક ન કહેવાય? અટક કહેવાય. હા, હાલો ભાઈ, અમારી અટક છે વાળા. અમને બધા પૂછતા હતા કોમેન્ટ કરીને કે તમે કઈ જ્ઞાતિના, કઈ જ્ઞાતિના? કોળી છે વાળા. તો આપણે હવે કહી દઈએ કે અમે સી વાળા, તળપદા કોળીમાં આવે. અમે સી તળપદા કોળી. કેવા આપણે? કોળી છે એ. તળપદા કોળી. હા, તળપદા કોળી વાળા. અટક વાળા આપણે વાળા અને તળપદા કોળી. તો હવે બધા મિત્રોને હું કહી દઉં કે અમે સી વાળા અને તળપદા કોળી. અમારું મૂળ ગામ છે ખાંભા. દાદીમાનું મૂળ ગામ છે પીપરિયા. તો આપણે છે ને બીજાની જેમ મોડેકથી કહેવું એમ નથી. આપણે તરત જ આપણે ઇન ધ સ્પોટ કહી દેવાનું છે. તો અમારા અઘુભાઈ તો હવે સાયન્સ થઈ ગઈ છે એટલે હવે ફૂલડા તોડવાનું શરૂ કરી દીધું છે. ચણા ભરવાના છે. હા, ચણાની દાળ કરવાના. ચણાની દાળ. હા, તું કમદી પલાળ્યા થઈ છે. હા, આખી કુંડી પલાળ્યા થાય એટલા થઈ ગયા. એક કુંડી એક પલાળ્યા હતા ચણા એટલા થઈ ગયા. 1.5 મણ જેટલા હશે. હું દાળ કરવી. દાળ કરવાની છે. હાથે કરવાની છે કે દેવા મારે ને ઘંટિયા કરવાની છે. આપણી ઘંટી છે. હા, આપણી ઘંટિયા કરવાની છે. ના, અમારે આમ ખૂણામાં પડી એની ઉપર કરવાની છે. એમને મને આવડે કરી નાખી એમ. તો હવે અમારે ઈ તો ઉપાધિ નથી કાંઈ. તો કાલ કરી નાખશે સરસ મજાની. એની શું દાળ કહેવાય? દાળ જ કરવાની. ચણાની દાળ. પછી આને પછી દળાઈ નાખશું. લોટ દળાઈ નાખશું એટલે લોટ. પછી ગરમા ગરમ ભજીયા કરીને ખાવું. હા, પછી ભજીયા કરીને ખાવું. સોમાં હું આયલું જ આવે. વરસાદ હોય તે સારું લાગે ને ભજીયા. હા, કાગ રાજવીરભાઈ. ઓ રાજવીર, ફૂલડા લાવ્યો બેટા? હવે પડે આમાં. પડું તો એમાં ચણા ખાવ તો રાજવીર? ચણા ભાવે તને? તમારે આવડે નાળિયેરીને એવું કાઢવાનું હોય તો આ તો નડે જ ને પહેલાં.
એ તો કાઢી તઈ ની વાત તઈ હમ. કવડી મોટી નારિયેળી છે હવે અને હાટું જેસીબી મગાવવું જોઈએ તઈ જ નારિયેળી નીકળશે. કેરી ઉતાર્યું નહીં, ઉતાર્યું નથી. કાલ ઉતારવી આજ નથી ઉતારવી. ખરી જાય ત્યાં તો ઘણી ખરી ખરી ગયું છે. હા હજી લાટ છે હો. હજી ભાઈ લાટ છે ખોટે ખરે એમ જ. કાયમ ની 4-5 ખરે તો આપણે તો આયલા કરે 7-8 ખરી જાય. હા, એટલી તો આપણે બહુ હજી જામ લાગત કેરી જ કેરી છે હજી હવે તો- ખોટે એમ જ. હવે તો કેદુના કેટલા દીથા કેરીયું ખાય એટલે બધા સાંડી ગયા કેરીયું ખાતા હવે બહુ ખાતાય નથી કોઈ હવે. આમ જાય પાકી ગયું. અહીંયા તો હાવ પાકી ગઈ કેરી. આ ખરી જાય હવારે જાય એટલી રહી. સામે પાકેલી દીધું ને તો હવે ભાવતી નથી. ઉતારું. હે ઉતરશે નો આવે રે. આ ગોળ લેતી આવ. આવી આવી આમ ગઈ હા પાકી પાકી ગઈ હાવ તો એક જરીક ઓલી વાગી ગઈ છે હમ? પાણા વાગી ગયો. પોસી થઈ ગયો આ પાણામાંથી આવી પાણા ઉપર ચડી આવી પગ હો? માર્યો પગ માર્યો. તો કેરી હવે પાકવા મળી રાથે આવે છે. કેદું ના પાકી ગયો હવે તો ખાઈ ખાઈને તો દીધું બેન ને ધરાઈ ગયા હવે હાવ